શ્રીમદ ભગવત માસ કથાનો પ્રારંભ થયો. થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીમદ ભગવત માસ કથાનો શુભ પ્રારંભ કરાયો. થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત માસ કથાનો આજે પ્રારંભ કર્યો છે અને આ કથા આખો શ્રાવણ માસ ચાલશે. શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રીમદ ભગવત કથાની પોથી યાત્રા કીર્તિભાઈ આચાર્યનાની ઓફિસે રાજગઢથી પોથી યાત્રા નીકળી હતી અને પોથી યાત્રામાં બેન્ડવાજા નાસિક ઢોર સાથે વાજત ગાજતે નવા રામજી મંદિર ખાતે શ્રીમદ ભગવત માસ કથાનો પ્રારંભ કર્યો હતો, જેમાં કથાનું રસપાન સિદ્ધરાજ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કથાનો સમય બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. કથાનું રસપાન કરવા માટે ભક્તોને ભાવભર્યું આમંત્રણ. શ્રીમદ ભાગવત કથા હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ ગ્રંથ છે, જે મહાપુરાણોમાંનો એક છે. તેને ભાગવત પુરાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કથાના પ્રથમ દિવસે કથાનું રસપાન કરવા માટે બહોળી સંખ્યામાં ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું. શ્રીમદ ભગવત કથામાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર શ્રીમદ ભગવત કથાની પોથીના યજમાન કીર્તિભાઈ આચાર્ય રહ્યા હતા, જેમાં ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, દેવરામભાઈ આસલ, સરપંચ દશરથ સોની, સુરેશ સોની, શ્રી રામ સેવા સમિતિના સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાજાજી રાજપૂત, બનાસકાંઠા.